રસ રંગ 2026 અને અંતમાં એસએસસી માર્ચ 2025નું પરિણામ જ્વલંત પરિણામ આપ નિહાળી રહ્યા છો, જે બોર્ડ ઉપર નિહાળ્યું છે. એ જ રીતે વિદ્યાર્થીઓ કે જેમણે પર્સન્ટેજ પ્રાપ્ત કરી અને રેન્ક પ્રાપ્ત કર્યા છે, આ વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ પલાણી હર્ષદ જયંતિભાઈ, જેમના PR છે 99.60, સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી. એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને સુરેશભાઈને વિનંતી કે તેઓ વિદ્યાર્થીને શિલ્ડ એનાયત કરી અને સન્માનિત કરશે. પલાણી હર્ષદ, કમ પ્લીઝ. ટ્રસ્ટી શ્રી સુરેશભાઈને વિનંતી છે કે તેઓ પલાણી હર્ષદને સન્માનિત કરશે, શિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે. 10 જ મિનિટ માટે આપ આપની જગા ઉપર ઠહેરજો, આપના સહકારની અપેક્ષા. ત્યારબાદ દાવડા વિવેક કેતનભાઈ 99.48 PR સાથે અને મેથેમેટિક્સ ગણિતની અંદર 100માંથી 100 અને વિજ્ઞાન 99. તાળીઓના ગડગડાટથી આપણે હર્ષદને વધાવીશું. ત્યારબાદ દાવડા વિવેક કેતનભાઈ, વિનંતી કરીશ રસિકભાઈ હિરાણીને કે તેઓ 10મા ધોરણના વિદ્યાર્થીને શિલ્ડ એનાયત કરી અને સન્માનિત કરશે. દાવડા વિવેક મેથેમેટિક્સની અંદર 100માંથી 100 અને વિજ્ઞાનમાં 100માંથી 99. દાવડા વિવેક કેતનભાઈ, રસિકભાઈને વિનંતી કરીશ કે તેઓ આ વિદ્યાર્થીને શિલ્ડ એનાયત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વિવેકને વધાવી લઈશું. ત્યારબાદ 3જા ક્રમ પર મુંગરા યશમીન પ્રવીણભાઈ 99.22 PR સાથે. આમ તો મેથેમેટિક્સમાં 99, 99 અને વિજ્ઞાનમાં પણ 99 આઉટ ઓફ 100. 100માંથી 99 માર્ક્સ ગણિત અને વિજ્ઞાનની અંદર. મુંગરા યશવી, કમ પ્લીઝ. હું વિનંતી કરીશ હર્ષાબેનને કે તેઓ આ વિદ્યાર્થીને સન્માનિત કરશે, એમને પ્રોત્સાહિત કરશે અને ઇનામ શિલ્ડ એનાયત કરશે. ત્યારબાદ 12મા ધોરણના વિદ્યાર્થીના જેમના નામ બોલું છું ઝડપથી સ્ટેજ પાસે આવી જશો. ટોપિયા ધારવી, મેંદપરા હેતવી, ચૌહાણ નિરાલી, માંડલિયા અનન્યા અને મુંગરા યશવી. તાળીઓના ગડગડાટથી આપણે મુંગરા યશમીનને વધાવી લઈશું. ત્યારબાદ HSC માર્ચ 2025નું પરિણામ ધોરણ 12 કોમર્સ 99.99 PR, યાની સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ. ટોપિયા ધારવી દિલીપભાઈ, સમગ્ર ગુજરાત બોર્ડ અને ઉપલાખાડા વિસ્તારમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર એમને શિલ્ડ એનાયત માટે વિનંતી કરીશ હર્ષાબેન હિરાણીને કે તેઓ આ વિદ્યાર્થીનીને શિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે. HSC બોર્ડ એક્ઝામની અંદર 12મા ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ 100 આઉટ ઓફ 100, BA 100 આઉટ ઓફ 100 એન્ડ સ્ટેટિસ્ટિક્સ 100 આઉટ ઓફ 100. 3 વિષય એવા છે કે જેમાં 100માંથી 100 ગુણ જેમણે પ્રાપ્ત કર્યા. ત્યારબાદ મેંદપરા હેતવી, વિનંતી કરીશ સુરેશભાઈ હિરાણીને. ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ હિરાણી, મેંદપરા હેતવી, એમને પણ અકાઉન્ટ, સ્ટેટ, SPCC 3 વિષયની અંદર 100માંથી 100. હેતવી મેંદપરા અકાઉન્ટ 100 આઉટ ઓફ 100, સ્ટેટ 100 આઉટ ઓફ 100 એન્ડ SPCC 100 આઉટ ઓફ 100. મેંદપરા હેતવી 99.90 PR. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું. ત્યારબાદ ચૌહાણ નિરાલી, ઇકોનોમિક્સ 98 આઉટ ઓફ 100,
SPCC 98 out of 100 and BA 97 out of 100. વિનંતી કરીશ જયશ્રીબેન ને કે તેઓ ચૌહાણ નિરાલીને શિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે. બેન શ્રી જયશ્રીબેન 99.63 PR, ઇકોનોમિક્સ 98 માર્ક્સ, SPCC 98 માર્ક્સ, BA 97 માર્ક્સ. ચૌહાણ નિરાલી જયંતિભાઈ. ત્યારબાદ માંડલિયા અનન્યા હર્ષદભાઈ 99.30 PR સાથે BA 100 out of 100, સ્ટેટિસ્ટિક્સ 99 out of 100, SPCC 99 out of 100. માંડલિયા અનન્યા. શોભનાબેને વિનંતી કરીશ કે તેઓ અનન્યાને શિલ્ડ એનાયત કરશે. BA 100 માંથી 100, સ્ટેટિસ્ટિક્સ 100 માંથી 99 અને SPCC 100 માંથી 99. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું મિત્રો શાળા પરિવારને, એના શિક્ષકોને અને વિદ્યાર્થીને. ત્યારબાદ મુંગરા યશવી પ્રવીણભાઈ 99.10 PR સાથે અકાઉન્ટન્સી 99, સ્ટેટિસ્ટિક્સ 100 out of 100. જયશ્રીબેનને વિનંતી કરીશ કે તેઓ મુંગરા યશવીને શિલ્ડ એનાયત કરશે. અકાઉન્ટમાં 99 અને સ્ટેટમાં 100 માંથી 100. ત્યારબાદ પ્લે હાઉસના વિદ્યાર્થી સંઘાણી હિર્વ પિયુષભાઈ, મૈયડ આરવી શાર્દુલભાઈ, મુંગરા રીવા અવિનાશભાઈ, LKGના ભૂલકાઓ લિંબાસિયા અક્ષર ઉદયભાઈ, સોલંકી યાંશ કૃણાલભાઈ, HKGના ભૂલકાઓ રંગાણી કૃષિવ વિશાલભાઈ, દાવડા દેવાંશ કેતનભાઈ, ડોલોરિયા ધ્યાન ચેતનભાઈ, બાલવાટિકા ટીમ્બડિયા ધનશ્રી સંદીપભાઈ, ધોરણ 1ના વિદ્યાર્થી અગ્રાવત જીયા મનીષભાઈ, વામજા આર્યા કમલેશભાઈ, ચોવટિયા મિશ્રી પિન્ટુભાઈ, પીપરિયા નવ્યા ધવલભાઈ, સોલંકી ભવ્ય ઘનશ્યામભાઈ, સંઘાણી ધ્યા રજનીકાંત, બીજા ધોરણના વિદ્યાર્થી રૈયાણી યાના અમિતભાઈ, ત્રીજા ધોરણના વિદ્યાર્થી મણિયાર યશવી મનીષકુમાર, ચોથા ધોરણના વિદ્યાર્થી બોડા પૂર્વ ભાવિનભાઈ. આટલા વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે અને પ્લે હાઉસના વિદ્યાર્થી હિર્વ આરવી અને રિયા સ્ટેજ ઉપર આવી જશો. 3 વિદ્યાર્થી. કાજલબેનને વિનંતી કરીશ કે પ્લે હાઉસના આ ભૂલકાઓને શિલ્ડ એનાયત કરી અને સન્માનિત કરશો. હિર્વ આરવી અને રિયા કમ પ્લીઝ. કાજલબેનને વિનંતી. તાળીઓના ગડગડાટથી આપણે આ પ્લે હાઉસના ભૂલકાઓને બચ્ચાઓને વધાવી લઈશું. ત્યારબાદ LKGના ભૂલકા લિંબાસિયા અક્ષર અને સોલંકી યાંશ. સુનીતાબેનને વિનંતી. લિંબાસિયા અક્ષર ઉદયભાઈ. સુનીતાબેનને વિનંતી. સોલંકી યાંશ તૈયાર રહેશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ HKG
રંગાણી કૃષિવ વિશાલભાઈ. ખોડીદાસભાઈને વિનંતી છે. રંગાણી કૃષિવ વિશાલભાઈ HKG. ખોડીદાસભાઈને વિનંતી કે તેઓ આ વિદ્યાર્થીને શિલ્ડ એનાયત કરી અને સન્માનિત કરશે. ત્યારબાદ દાવડા દેવાંશ કેતનભાઈ તૈયાર રહેશે. ખોડીદાસભાઈને વિનંતી છે. દાવડા દેવાંશ કેતનભાઈ HKG ના ભૂલકાઓ. આભાર ખોડીદાસભાઈ. ત્યારબાદ પંકજભાઈને વિનંતી છે. ઢોલરિયા ધ્યાન ચેતનભાઈ, એમને શિલ્ડ એનાયત કરવા માટે આવશે ભાઈ શ્રી પંકજભાઈ. ઢોલરિયા ધ્યાન ચેતનભાઈ. ત્યારબાદ ટીમ્બડિયા ધનશ્રી સંદીપભાઈ. પંકજભાઈને વિનંતી. ધનશ્રી ટીમ્બડિયા, કમ પ્લીઝ. આભાર પંકજભાઈ. ત્યારબાદ સુચિતાબેનને વિનંતી છે કે તેઓ પહેલા ધોરણના વિદ્યાર્થી અગ્રાવત જીયા મનીષભાઈ. અગ્રાવત જીયા, કામો પ્લીઝ. સુચિતાબેનને વિનંતી કે તેઓ એમને શિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે. તાળીઓથી આપણે જીયાને વધાવી લેશું. સુચિતાબેનને વિનંતી છે કે બીજા વિદ્યાર્થી વામજા આર્યા કમલેશભાઈ, એમને પણ સન્માનિત કરશે, શિલ્ડ એનાયત કરશે. વામજા આર્યા કમલેશભાઈ, કમો પ્લીઝ. સુચિતાબેનને વિનંતી. ત્યારબાદ પન્નાબેનને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવશે. ધોરણ 1 ના વિદ્યાર્થી ચોવટિયા મિશ્રી પિન્ટુભાઈ. મિશ્રી, કમો પ્લીઝ. પન્નાબેનને વિનંતી કે તેઓ પહેલા ધોરણના વિદ્યાર્થીને સન્માનિત કરશે, એમને શિલ્ડ એનાયત કરશે. ચોવટિયા મિશ્રી પિન્ટુભાઈ. પન્નાબેનને વિનંતી. ત્યારબાદ પન્નાબેનને વિનંતી છે કે પીપરિયા નવ્યા ધવલભાઈ, એમને સન્માનિત કરશે, શિલ્ડ એનાયત કરશે. પીપરિયા નવ્યા ધવલભાઈ. ચેતનાબેનને વિનંતી છે, સ્ટેજ પાસે આવી જશો. ચેતનાબેન. હવે પછીના બે વિદ્યાર્થી સોલંકી ભવ્ય ઘનશ્યામભાઈ,
એમને સન્માનિત કરવા માટે ચેતનાબેનને વિનંતી કરું છું. સોલંકી ભવ્ય ઘનશ્યામભાઈ. તાળીઓથી આપણા વિદ્યાર્થી, વાલી અને શાળા પરિવારને વધાવશું. ચેતનાબેનને વિનંતી છે કે સંઘાણી ધ્યા રજનીકાંતભાઈ. ત્યારબાદ બીજા ધોરણના વિદ્યાર્થી રૈયાણી યાના અમિતભાઈ કમ પ્લીઝ. દીપાલીબેનને વિનંતી કરીશ કે તેઓ એમને શિલ્ડ એનાયત કરશે. દીપાલીબેન, રૈયાણી યાના અમિતભાઈ, ધોરણ 2 કમ પ્લીઝ. ત્યારબાદ પૃષ્ઠબેનને વિનંતી છે કે ધોરણ 3ના વિદ્યાર્થી મણિયાર યશવી મનીષકુમાર એમને સન્માનિત કરવા માટે પૃષ્ઠબેનને વિનંતી. પાંચમું ધોરણ સંઘાણી પરંજ પ્રવીણભાઈ. છઠ્ઠું ધોરણ પટેલ નેમિલ મનોજકુમાર. છઠ્ઠું ધોરણ શિંગાળા હેત પ્રકાશભાઈ. સાતમું ધોરણ વ્યાસ ધૈર્ય રાજેશભાઈ. આઠમું ધોરણ સંઘાણી વિજ્ઞા પ્રવીણભાઈ. નવમું ધોરણ મેંદપરા ઋષિત લલિતભાઈ અને 11મું ધોરણ ભાનુશાળી ક્રિશા રાજેશભાઈ. આટલા વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. ત્યારબાદ ચોથા ધોરણમાં બોડા પૂર્વ ભાવિનભાઈ કમ પ્લીઝ. બોડા પૂર્વ. બોડા પૂર્વ સ્ટેજ ઉપર આવી જશો. પાંચમું ધોરણ સંઘાણી પરંજ પ્રવીણભાઈ કમો પ્લીઝ. હિતેશભાઈને વિનંતી કરીશ. પાંચમા ધોરણના વિદ્યાર્થી સંઘાણી પરંજ પ્રવીણભાઈ એમને શિલ્ડ એનાયત કરશે. હિતેશભાઈને વિનંતી. ત્યારબાદ છઠ્ઠા ધોરણના બંને વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. પટેલ નેમિલ અને શિંગાળા હેત. હિતેશભાઈને વિનંતી, પાંચમા અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને સન્માનિત કરશો. એમને શિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશો. ધોરણ 6 પટેલ નેમિલ મનોજકુમાર. હિતેશભાઈને વિનંતી. ત્યારબાદ છઠ્ઠા ધોરણમાં શિંગાળા હેત પ્રકાશભાઈ. હિતેશભાઈને વિનંતી, છઠ્ઠા ધોરણના બંને વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરશે. આભાર હિતેશભાઈ. ત્યારબાદ દિલીપભાઈને વિનંતી કરીશ કે સાતમા ધોરણના વિદ્યાર્થી વ્યાસ ધૈર્ય રાજેશભાઈ એમને સન્માનિત કરશે. વ્યાસ ધૈર્ય રાજેશભાઈ. દિલીપભાઈને વિનંતી છે કે તેઓ શિલ્ડ એનાયત કરશે. ધોરણ 7 વ્યાસ ધૈર્ય રાજેશભાઈ. ધોરણ 8 સંઘાણી વિજ્ઞા પ્રવીણભાઈ.
દિલીપભાઈને વિનંતી છે. 8મા ધોરણના વિદ્યાર્થીની વિજ્ઞા એમને શિલ્ડ એનાયત કરશે. આભાર દિલીપભાઈ. ત્યારબાદ મનસુખભાઈને વિનંતી છે કે તેઓ 9મા અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશે. મનસુખભાઈ. 9મું ધોરણ મેંદાપરા રોશિત લલિતભાઈ. અગિયારમા ધોરણમાંથી ભાનુશાળી ક્રિશા ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. વેદાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓના નામ બોલું છું, ઝડપથી સ્ટેજ પાસે આવી જશો. પ્લે હાઉસ સરેરિયા પિનાક, નર્સરી કાડેચા વિહાન, એલકેજી ઓઝા શ્રેયાંશી, એચકેજી ભાગ્યા પ્રિન્સ, બાલવાટિકા દુધાગરા આરવી, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કાંધલા દિવ્યતા, સેકન્ડ સ્ટાન્ડર્ડ માલી સમર્થ, થર્ડ સ્ટાન્ડર્ડ કાકડિયા માહી, ફોર્થ સ્ટાન્ડર્ડ ઓઝા પ્રિયાંશી, ફિફ્થ સ્ટાન્ડર્ડ પટેલ રુદ્ર, સિક્સ્થ સ્ટાન્ડર્ડ મકવાણા દ્રષ્ટિ, સેવન્થ સ્ટાન્ડર્ડ કાકડિયા હેત અને એઇથ સ્ટાન્ડર્ડ ભીમાણી સોહમ. આટલા વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. પ્લે હાઉસ સરેરિયા પિનાકને કૃપાલીબેનને વિનંતી છે કે એઓ સન્માનિત કરશે, એમને શિલ્ડ એનાયત કરશે. કૃપાલીબેનને વિનંતી છે પ્લે હાઉસ નર્સરી એલકેજી એચકેજી અને બાલ વાટિકાના ભૂલકાઓને સન્માનિત કરશે. સરેરિયા પિનાક પ્લે હાઉસ વેદાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. ત્યારબાદ નર્સરી કાડેચા વિહાન. કૃપાલીબેનને વિનંતી છે નર્સરી કાડેચા વિહાન. ત્યારબાદ એલકેજીના વિદ્યાર્થી ઓઝા શ્રેયાંશી, એચકેજીના વિદ્યાર્થી ભાગ્યા પ્રિન્સ અને બાલવાટિકાના વિદ્યાર્થી દુધાગરા આરવી તૈયાર રહેશે. કૃપાલીબેનને વિનંતી છે એલકેજી એચકેજી અને બાલવાટિકા 3 વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. એલકેજી વેદાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઓઝા શ્રેયાંશી. ત્યારબાદ એચકેજી ભાગ્યા પ્રિન્સ. ધેન બાલવાટિકા દુધાગ્રા આરવી. કૃપાલીબેનને વિનંતી તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. આભાર કૃપાલીબેન. ત્યારબાદ કાજલબેનને વિનંતી છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે આવશે. સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ સ્ટાન્ડર્ડ માટે. ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કાંધલા દિવ્યતા. કાંધલા દિવ્યતા કમ પ્લીઝ. કાજલબેનને વિનંતી. સેકન્ડ સ્ટાન્ડર્ડ માલી સમર્થ.
માલી સમર્થ કમા પ્લીઝ. કાજલબેનને વિનંતી છે. સ્ટાન્ડર્ડ થર્ડ કાકડિયા માહી કમા પ્લીઝ. આભાર કાજલબેન. ત્યારબાદ સુનિતાબેનને વિનંતી છે. ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે આવશે બેન શ્રી સુનિતાબેન. ફોર્થ સ્ટાન્ડર્ડ ઓઝા પ્રિયાંશી. વેદાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. ફિફ્થ સ્ટાન્ડર્ડ પટેલ રુદ્ર કમા પ્લીઝ. સુનિતાબેનને વિનંતી છે. ફિફ્થ સ્ટાન્ડર્ડ પટેલ રુદ્ર. સિક્સ્થ સ્ટાન્ડર્ડ મકવાણા દ્રષ્ટિ. સુનિતાબેનને વિનંતી. છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી સિક્સ્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ મકવાણા દ્રષ્ટિને શિલ્ડ એનાયત કરશે. આભાર સુનિતાબેન. ત્યારબાદ કેતનભાઈને વિનંતી છે. સાતમા ધોરણના વિદ્યાર્થી કેયુરભાઈને વિનંતી. સેવન્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ કાકડિયા હેત એમને સન્માન કરવા માટે, એમનું શિલ્ડ એનાયત કરવા માટે વિવેકભાઈને વિનંતી છે કે તેઓ સેવન્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ કાકડિયા હેતને શિલ્ડ એનાયત કરવા માટે સ્ટેજ ઉપર આવશે. વેદાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સેટેલાઇટ સ્કૂલ અને વેદાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આયોજિત રસરંગ 2026 ના વાર્ષિક ઉત્સવ અંતર્ગત 8મું ધોરણ 8th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને પણ આપ શિલ્ડ એનાયત કરશો. ભીમાણી સોહમ કમા પ્લીઝ. ત્યારબાદ નોન એજ્યુકેશનલ કોમ્પિટિશનની અંદર જેમના રેન્ક આવ્યા છે એવા વિદ્યાર્થીઓના નામ બોલું છું. એ ઝડપથી સ્ટેજ પાસે આવી જશો. ધોરણ 7 ડાંગર દર્શિલ જગદીશભાઈ. ધોરણ 8 વ્યાસ ધૈર્ય રાજેશભાઈ. ધોરણ 8 બાંબવા મીરા મંગાભાઈ. ધોરણ 7 શિંગાળા હેત પ્રકાશભાઈ. ધોરણ 7 કાલેણા રુદ્ર સુરેશભાઈ. ધોરણ 7 નશિત કશ્યપ જનકભાઈ. ધોરણ 7 સાવનિયા વંશ સંજયભાઈ અને ધોરણ 7 તળપદા ઓમ કેતનભાઈ. આટલા વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશો. પ્રકાશભાઈને વિનંતી કરીશ કે તેઓ ભારત કો જાનો વિવિધ સ્પર્ધા જે પ્રશ્ન મંચ 2026 એમાં જેમને રેન્ક આવ્યો છે એવા ડાંગર દર્શિલ જગદીશભાઈ એમને સન્માનિત કરશે, એમને પ્રોત્સાહિત કરશે, એમને શિલ્ડ એનાયત કરશે. પ્રકાશભાઈ હિરાણીને વિનંતી છે કે તેઓ ડાંગર દર્શિલ જગદીશભાઈ વિવિધ સ્પર્ધાઓમાં જેમના રેન્ક આવ્યા છે એવા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. ભારત કો જાનો સ્પર્ધાની અંદર જેમનો રેન્ક આવ્યો છે. ભારત કો જાનો 2026 પ્રશ્ન મંચ એમાં ડાંગર દર્શિલ
અને વ્યાસ ધૈર્ય. વ્યાસ ધૈર્ય કમો પ્લીઝ. ત્યારબાદ કરાટે કાતા બામવા મીરા મંગાભાઈ કમો પ્લીઝ. કરાટે ચેમ્પિયનશિપ અને કરાટે ખેલ મહાકુંભમાં પણ એમનો નંબર છે. ત્યારબાદ કરાટેમાં શિંગાળા હેત રાજકોટ ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશિપમાં કુમિતની અંદર જેમણે ડિસ્ટ્રિક્ટ લેવલે રેન્ક પ્રાપ્ત કર્યો છે. 3 વખત જેમણે રેન્ક પ્રાપ્ત કર્યો છે એવા શિંગાળા હેત પ્રકાશભાઈ. ત્યારબાદ કાલેણા રુદ્ર સુરેશભાઈ કમા પ્લીઝ. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશિપની અંદર કુમિતમાં જેમણે રેન્ક પ્રાપ્ત કર્યો છે એવા રુદ્ર કાલેણા રુદ્ર સુરેશભાઈ. ત્યારબાદ જતીનભાઈને વિનંતી કરીશ કે તેઓ કરાટે ચેમ્પિયનશિપમાં અને દોડ સ્પર્ધાની અંદર જેમણે રેન્ક પ્રાપ્ત કર્યો છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે આવશે. જતીનભાઈ. નસીદ કશ્યપ જનકભાઈ કરાટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશિપમાં જેમણે પાર્ટિસિપેન્ટ થયા છે. નસીદ કશ્યપ. સાવનિયા વંશ સંજયભાઈ. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશિપ કુમિતની અંદર જેમણે પાર્ટિસિપેન્ટ થયા છે એવા વંશ. અને 100 મીટર દોડ ખેલ મહાકુંભ આઉટ ઓફ બોક્સ, આઉટ ઓફ સ્કૂલ, આઉટ ઓફ ક્લાસ, આઉટ ઓફ એજ્યુકેશન એવા તળપદા ઓમ કેતનભાઈ કમા પ્લીઝ. જતીનભાઈને વિનંતી કરીશ કે તેઓ તળપદા ઓમ કેતનભાઈ એમને શિલ્ડ એનાયત કરશે. અને ત્યારબાદ નોન એકેડેમિક ચેમ્પિયનશિપની અંદર કોમ્પિટિશનની અંદર વિનર્સ થયા છે એવા વેદાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે હર્ષાબેનને વિનંતી કરીશ. કાકડિયા માહી, ટાંક હિના અને પીપળિયા શ્યામ કમો પ્લીઝ. હર્ષાબેનને વિનંતી ઇંગ્લિશ મીડિયમના આ વિદ્યાર્થીઓ નોન એકેડેમિક કોમ્પિટિશનના વિનર એવા કરાટે ચેમ્પિયનશિપની અંદર જેમણે ભાગ લીધો છે અને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં જેમણે રેન્ક પ્રાપ્ત કર્યો છે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે હર્ષાબેનને વિનંતી. કાકડિયા માહી 4th સ્ટાન્ડર્ડ વેદાંત ઇંગ્લિશ સ્કૂલ. સિક્સ્થ સ્ટાન્ડર્ડ ટાંક હિના અશોકભાઈ કરાટે ચેમ્પિયનશિપ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કુમિત. ત્યારબાદ 6th સ્ટાન્ડર્ડ પીપળિયા શ્યામ શૈલેષભાઈ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ મહોત્સવ કોમ્પિટિશનમાં ડ્રોઈંગ કોમ્પિટિશન. હર્ષાબેનને વિનંતી. પીપળિયા શ્યામ 6th સ્ટાન્ડર્ડ. નસીદ કશ્યપ હાજર છે. સમગ્ર સ્ટાફને વિનંતી છે કે કમો પ્લીઝ ઓન ધ સ્ટેજ. બધા સ્ટેજ ઉપર આવી જશો. રાષ્ટ્રગાન આપણે કરશું અને ત્યારબાદ આપણે બધા છૂટા પડશું એટલે બધો સ્ટાફ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. ઝડપથી બધા આવી જશો. સેટેલાઇટ સ્કૂલની એ પરંપરા રહી છે કે રાષ્ટ્રગાન
કર્યા પછી જ બધા આપણે છૂટા પડશું. પછી જે કાંઈ ફોટોગ્રાફ્સ લેવાના હોય ઝડપથી બધો સ્ટાફ અહીં સ્ટેજ આગળ આવી જશો. સ્કૂલનો વાર્ષિક મહોત્સવ રસરંગ છે જ્ઞાનનો એક ઉત્સવ. મહેશ સર પ્રિન્સિપાલ આપે પ્રેરણા, વિશાલ સર ડાયરેક્ટર માર્ગદર્શન સદા. વર્ષભરની પ્રવૃત્તિઓ તહેવારોની ઉજવણી સમસ્ત શિક્ષક. જયશ્રીબેન, શોભનાબેન અને હર્ષાબેનને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવશો. શીતલબેન ટ્રસ્ટીઓના સન્માન માટે વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશો. શીતલબેનને વિનંતી છે કે તેઓ જયશ્રીબેનનું સન્માન કરશે અને તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. ત્યારબાદ હેમાલીબેનને વિનંતી છે કે તેઓ શોભનાબેનનું સન્માન કરશે. અને ત્યારબાદ શ્વેતાબેનને વિનંતી છે કે તેઓ હર્ષાબેનનું સન્માન કરશે. ધન્યવાદ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે બધા પોતાની જે કાંઈ ઊભા છે, જ્યાં સ્થળ ઉપર ઊભા છે, એ બધા જ પોતાની જગ્યા ઉપર સાવધાનની પોઝિશનમાં ઊભા રહેશો. રાષ્ટ્રગાન કર્યા પછી સ્ટાફને વિનંતી છે કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જશો અને ત્યારબાદ આપણે રાષ્ટ્રગાન કરશું. ચાલો, બધા જેન્ટ્સ, લેડીઝ, સ્ટાફ બધા સ્ટેજ ઉપર આવી જશો. ઉતાવળ રાખશો, તમે થાકી ગયા હશો એ 100%ની વાત છે. દિવસોની મહેનત પછી પણ આજે તો ખાસી એવી મહેનત કરવી પડી છે. लेकिन कोशिश करने वालों की कभी हार नहीं होती. ઝડપથી બધા ગોઠવાઈ જશો. જેન્ટ સ્ટાફ કમો પ્લીઝ. સાવધાનની પોઝિશનમાં આપ સૌ જે સ્ટેજ ઉપર છે તે અને સ્ટેજ નીચે છે તે પણ બધા સાવધાનની પોઝિશનમાં ઊભા રહી જશો. સાવધાનની પોઝિશનમાં રસરંગ 2026 સેટેલાઇટ સ્કૂલ અને વેદાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વાર્ષિક ઉત્સવ. એટ લાસ્ટ નેશનલ એન્થમ. વી આર ગોઈંગ ટુ પ્લે ઇટ. લેટ્સ
प्ले। जन गण मन अधिनायक जय है भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। गाए तव जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता। जय है जय है जय है जय 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 है। भारत माता की भारत माता की भारत माता की जय। जय गरवी गुजरात। वंदे मातरम। जय